એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા, કારણ કે હું છાતી ઉપર મેં ફાયર કર્યું છે. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. વોટ ઇઝ હેપનિંગ ઇન ટુડેઝ ટાઈમ્સ? તમે પરિણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય બંધાય ને બંધાય એ સિદ્ધાંત છે. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો, ભારતમાં ક્યાંક બેઠા હોય, એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે, કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે? તમારે કરો છો તો મહામૂર્ખ છો, તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી. અને સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? હા કે ના? આઈડેન્ટિટી શું? જેન્ડર છુપાવીને વાતો કરે છે, હા કે ના? એ તો આધાર કાર્ડ લિંક થશે ને, આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું 2 વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો હતો એ તો રઘો હતો. લિંક થશે, ભારત સરકાર કરશે. You are making the biggest mistake of your life. You are proving yourself to be the most foolish person upon this earth. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે, પુરુષ હોય કે સ્ત્રી, પતિ હોય કે પત્ની, એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા. આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે. અને સમજી લેવાનું, કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં, એટલે કે ધન કમાવામાં, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 10 દિવસે, 25 દિવસે, મહિને, 2 વર્ષે, 5 વર્ષે પણ બહાર આવશે, આવશે ને આવશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી. છાશમાં માખણ દેખાતું નથી પણ વલોવીએ એટલે બહાર આવે છે, એમ પૃથ્વી આખી વલોવાય છે, બહાર આવશે જ. એટલે આ કારણ છે. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન થયેલી. આ 300 લોયર બધા ડિવોર્સ એક્સપર્ટ્સ હતા, ખબર પડી? અને બધા મિલિયનર્સ હતા, કરોડોપતિ હતા. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એમણે આ મુદ્દો કાઢ્યો છે કે one of the principal reasons of divorce among young people, that is young couples, is this. અરે યંગ કપલ્સની વાત ક્યાં કરો છો? બાંદ્રામાં, મુંબઈમાં જે ફેમિલી કોર્ટ છે એમાં ડિવોર્સના જે પ્રસંગો બને છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે 5% એ 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિના હોય છે. એટલે 30-35 વર્ષ ચાલી ગયો, 10-15 ખેંચીના કામે 75 એક વિકેટ પડવાની છે. 60 વર્ષની ઉંમર થઈ હોય ને 25, 28, 30 વર્ષે લગ્ન થયા હોય તો સમજી લઈએ ને કે 30-35 વર્ષનું તો લગ્ન જીવન ભેગું હતું જ. હવે 30 વર્ષ ચલાવ્યું તો હવે 10-15 જ છે, ખેંચી કાઢ. ત્યાં RNA થયું, રિસર્ચ એન્ડ એનાલિસિસ. વોટ આર ધ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ કપલ્સ અબાઉ ધ એજ ઓફ 60? 60 વર્ષથી ઉપરના લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરાવે છે અને છૂટાછેડા લે છે? તેના પણ 4-5 કારણો હતા. માંથી એક કારણ એવું હતું, suddenly my spouse has lost the sense of dressing. કે એકદમ જ મારા પત્નીને અથવા પતિને એમ થાય કે મારા પતિને ડ્રેસિંગ સેન્સ જતી રહ્યો એવું લાગે છે. હવે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું હોય. બીજું કારણ, હવે સમજો હા, બીજું કારણ, the speed of fan in bedroom. બેડરૂમમાં ફેનની ગતિ એ પણ ડિવોર્સનું કારણ છે. બોલો, એકને 2 ઉપર ફાવે ને એકને 5 ઉપર ફાવે ને પછી છૂટાછેડા. કારણ કે યંગ હોય ને ત્યારે કોઈ પણ માણસ ઠંડી કે ગરમીને થોડી સહન કરી લે, પણ 50, 55, 60 થાય ને પછી એને અમુક ટેમ્પરેચર જ જોઈએ તો જ ઊંઘ આવે. સ્વાભાવિક છે, માણસની પ્રકૃતિ હોય છે, એને દરેકને લાગુ પડે છે.
હવે એકને 2 ઉપર પંખો જોઈએ ને એકને 5 ઉપર જોઈએ. હું બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ વાત કરું છું. એટલે પછી ફાવે નહીં ને અનુકૂળ ના હોય પછી છૂટાછેડા થાય. એટલે આમાં બપોરિયામાં નવરા હોય ત્યારે ફેન ચાલુ કરીને પ્રેક્ટિસ કરી લેવાય, ખબર છે? અને પ્રેક્ટિસ ના થતી હોય તો એકાદ રજાઈ વધારે ઓઢી લેવાય. અને રજે ઓઢવાનું ના ફાવતું હોય તો પલંગની નીચે ઘૂસી જવાય. પણ છૂટાછેડા ના લેવાય. આવા બધા ક્ષુલ્લક કારણો. એટલે માણસનું મન કેટલું બધું નબળું હોય છે અને કેટલું બધું વિચિત્ર છે એ બે વાતનો આપણને આની પરથી ખ્યાલ આવે છે. અને ડિવોર્સ થાય એનો જે સ્કાર, એનો જે ઘા, એ કોઈ પણ વ્યક્તિ સાથે જીવનભર રહે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ ઓર નો? એ ઘા જીવનભર રહેશે, રૂજાશે નહીં. માટે સમજદારીપૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય, તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કંઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય. અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી, એની ઉપર ચાલવું જ પડશે. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ ટુ ધીસ સ્ટેટમેન્ટ. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો. બીજી એક વાત પારિવારિક મૂલ્યો માટે એ છે કે યુવાનોમાં વ્યસનો પણ વધતા જાય છે. એ પણ તમારા સમાજના વડીલોએ મને કહ્યું હતું કે તમે આ વાતને પણ 5-10 મિનિટ એડ્રેસ કરજો. અને સભા પ્રસંગ અને વિષયને અનુરૂપ છે. તો જે વ્યસનો આપણા પરિવારમાં વધતા જાય છે, વડીલોને પણ છે અને યુવાનોને પણ છે. પહેલી વાત, તમને વ્યસનો પોસાતા હશે. તમે 10 માણસની વચ્ચે વ્યસન કરો એટલે તમે તમારી જાતને કંઈ સ્ટેટસમાં કે અપર સોસાયટીમાં માનતા હશો. કારણ કે હાથમાં વાઇનનો ગ્લાસ પકડે ને 10 માણસની હાજરીમાં એટલે એને મનાવવા માંડે કે હું અપર ક્લાસમાં જતો ગયો, અપર સોસાયટીમાં જતો ગયો. અપર ખાલી થતું ગયું, અપર સોસાયટી નહીં, અપર ખાલી થતી